વડોદરામાં તો પાણીપુરી માટે તાયફો થઈ ગયો। શહેરના સુરસાગર પાસે એક વિચિત્ર ઘટના બની, જ્યાં ઓછી પાણીપુરી મળતા મહિલાનું મગજ ગયું। મહિલાએ રસ્તા પર બેસીને લારી બંધ કરાવવાની જીદ પકડી લીધી। ઓછી પાણીપુરી મળતા એક મહિલા ગુસ્સે થઈને રસ્તા પર જ બેસી ગઈ અને રસ્તાને બાનમાં લીધો। 20ની 6ની જગ્યાએ 4 જ પાણીપુરી આપી એટલે મહિલા જીદે ચડી ગઈ। મહિલા રોડની વચ્ચોવચ્ચ બેસી જતા હાઈ વોલ્ટેજ ડ્રામા થયો। મહિલાની જીદે પોલીસને પણ દોડતી કરી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાને મહા મુસીબતે સમજાવી। આખરે પાણીપુરીવાળા અને મહિલા વચ્ચે સમાધાન થયું। નગર શહેરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન લાગુ થયા બાદ તેનો વિરોધ થતો જોવા મળ્યો છે। હુડામાં સમાવિષ્ટ 11 ગામના સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। 11 ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા એક કમિટીની રચના કરાઈ છે અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ વિરોધ કરવાની શરૂઆત થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરાઈ, પરંતુ તે સમયે 11 ગામના લોકો દ્વારા વિરોધ કરાયો, જેને લઈને તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરાયું। ત્યારબાદ ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે, તે પૂર્વે જ વિરોધનો વંટોળ શરૂ થયો। હજુ અમે કહીએ છીએ કે જેના ખેતી સાથે મતલબ નથી એવા વેપારી એસોસિએશન, એવા ફરસાણ એસોસિએશન, મીઠાઈવાળા એસોસિએશનમાં જે હોય એ બધાના ખેડૂતોની સાથે સામેલ થવું છે કે કેમ એ પોતે વિચારી લી। બાકી એસોસિએશનોમાં બિલ્ડર એસોસિએશન અમારી સાથે સામેલ છે। ગઈકાલે એના પ્રતિભાવ આવી ગયા છે। અમારે તો એક જ મુદ્દો છે, હુડા ના જોઈએ ને ના જોઈએ। અહીંયા અત્યારે વધારજીઓ આપવા માટે ભેગા થયા છીએ। અમારી વધારજીઓથી તૈયાર કરી અને જવાબદાર વ્યક્તિને અમે બહુમારી ભવનમાં આપવાના છીએ। આ હુડાથી આ ખેડૂતોનું પારવાર નુકસાન છે। દરેક ખેડૂતો પોતે કાયદો સમજ્યા બાદ એક નિર્ણય પર આવ્યા છે કે હુડા રદ કરાવવું છે। જે પણ વાતો આજ દિન સુધીની થઈ છે એ વાતોનો ખુલાસો કરું તો અમે જે 20,000 એકર જેટલી જમીન આ 11 ગામની અસરગ્રસ્ત છે, તો આ 20,000 એકર જમીનના મૂળ માલિકો ખેડૂતો છે। જે પણ સંગઠનોના નામ કાલે લેવામાં આવ્યા એમાંથી એક પણની મિલકત જતી નથી। હાલના તબક્કે અમને 35 જેટલા સૂચનો મળ્યા છે, એને પણ અમે ધ્યાને લીધા છે અને હજી પણ જેટલા પણ લોકોને દરેક ગ્રામ્ય કક્ષાએ પણ હું અપીલ કરું છું અને શહેરી કક્ષાએ પણ કે જેને પણ પોતાના સૂચનો આપવા હોય, અમે તમામ સૂચનો આવકારવા માટે તૈયાર છે અને આપના સૂચનો માટે અમે આપનું સ્વાગત કરીએ છીએ। 7th ડે સ્કૂલ ઓફલાઈન શરૂ કરવા રજૂઆત થઈ છે। સ્કૂલ ઓફલાઈન શરૂ કરવા માટે વાલીઓએ રજૂઆત કરી। ડીઈઓને વાલીઓએ રજૂઆત કરી છે। ડીઈઓએ ઝડપથી શાળા શરૂ કરવા ખાતરી આપી। વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને સરકાર ચિંતિત છે તેવું ડીઈઓનું માનવું છે। ઝડપથી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે। વાલીઓની માગણીને ધ્યાનમાં લઈને કામ કરાશે। આમાં સાહેબે અમને ખૂબ સમર્થન આપ્યા છે, અમારી બાતોને અને સહકાર આપ્યા છે અને અમને એશ્યોરન્સ આપ્યા છે કે દિન 6 દિવસની અંદર 10મા 12મા અને આનાથી લગતા 1-2 દિવસની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે અને આમની જે બી પ્રશ્નો સ્કૂલ તરફ છે આ સાઈડમાં મૂકીને જોડે ચાલશે। ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું। અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે। સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય, પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે। નામદાર હાઈકોર્ટમાં પણ આ મેટર પેન્ડિંગ છે અને નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે ઓફલાઈન શિક્ષણમાં માટે ચિંતા વ્યક્ત કરી છે। તો એ દિશામાં અમે આગળ જ વધી રહ્યા છીએ, પણ શાળા દ્વારા સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી છે, તો હજુ સુધી બદલાયેલી છે કેમ? હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે। શાળામાં હજુ કાચ જે છે, જે તોડફોડ થઈ હતી તે હજુ રિપેર કરાવ્યા નથી। તો 1-2 દિવસોમાં અમે આ બધી બાબતો જે છે એ જોઈ લઈશું અને વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે। પોલીસનો અમે અભિપ્રાય માગ્યો છે। કાયદો અને વ્યવસ્થા માટે પોલીસનો અભિપ્રાય અગત્યનો હોય છે, તો તેને ધ્યાને લઈ અમે સત્વરે વાલીઓની જે માગણી છે અને જે એમની લાગણી છે એ પ્રકારે એને વાચા આપવા માટેનો અમે પ્રયત્ન કરીશું। સરકારમાં પણ અમે આ સાદર કરીશું। લીધાને 10 દિવસ થવા છતાં મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી। વરસાદી પાણી હજુ પણ કેટલાય વિસ્તારોમાં ભરાયેલા છે। રાધનપુર શહેરના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના જ્યાં જુઓ ત્યાં
50 જેટલા એવા ઘરો છે જ્યાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે. રહીશો ભરાયેલા પાણીની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યાં મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ રહેતા ત્યાંથી વૃદ્ધો અને બાળકોને પસાર થવા મજબૂર થવું પડે છે. રહીશો દ્વારા પ્લાસ્ટિકના પીપળાની હોડી બનાવીને તેના પર વૃદ્ધો અને બાળકોને બેસાડીને માર્ગ પસાર કરાવી રહ્યા છે. છતાંય રાધનપુર પાલિકાના તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ રહી નથી. જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળની અને ધરમુકલ છે નગરપાલિકાવાળાનું વર્ષોથી અહીંયા પાણી નીકળે છે, પણ આજના સમયની અંદર 2 ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી ને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે. અમારે નગરપાલિકામાં અમે કેદવાના કહેરા છીએ 10 તાળાનું પાણી અમારા ઘરમાં આવી ગયું છે. જ્યાં પાણીનો નિકાલ થાય ત્યાં કરવો પડે. સાહેબ અમારું કંઈક તો અરજ સાંભળો. અમારા ઘરમાં પાણી બહુ ભરાઈ ગયું છે, કોઈ સરકાર સાંભળતું નથી. નગરપાલિકા અમે રાડ કરીને જઈએ છીએ તોય કોઈ નથી સાંભળતું. અમારે નાના નાના છોકરા હે, મારે 6 છોકરીઓ નાની છે, બીજો એક છોકરો છે, 7 છોકરા હે. અમે કેટલી વારના નગરપાલિકામાં આવ્યા પણ અમારું કોઈ નથી સાંભળતા. તે સરકાર કોઈ અમારી સહાયતા કરો. રાધનપુરની અંદરમાં નર્સરી બાગ બાબોર 3 રસ્તા એના જોડમાં કેનાલ પડે છે, એના પાછળ માધવ સિટીમાં બરાબર, એમાં અત્યારે 2 ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર. અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા, અને અમારી સાહ સાકર કોઈ આપતા નથી બરાબર. તે અમારી એક સાહ સાકર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો, કંઈક તપાસ કરો કે આ કેટલે પાણીમાં બેઠા છીએ બરાબર. ભાઈ તે અમારી નગરપાલિકાને વિનંતી છે, જાય છીએ તો કોઈ સાંભળતા નથી.